ચુડા તાલુકાના મીણાપુર ગામના લોકોએ છેલ્લા 15 થી વધુ દિવસમાં જ વીજ ધાંધિયાથી કંટાળી આવેદનપત્ર આપ્યું। ખેતીવાડી તેમજ જ્યોતિગ્રામમાં છેલ્લા 15 દિવસની વીજ પુરવઠો નિયમિત ન મળતા પરેશાન ગ્રામજનોનું રોષે ભરાયેલા ટોળાએ પીજીવીસીએલ કચેરીએ પહોંચી નિયમિત રીતે વીજ પુરવઠો મળી રહે તે બાબતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। ચુડા પીજીવીસીએલના કર્મચારીઓ ફોન રિસીવ ન કરવાની ફરિયાદો ઉઠી જવા પામી છે। નોંધનીય છે કે અગાઉ ચોકડી ગામના હેલ્પર દ્વારા ફોન રિસીવ ન કરવાની ઘટના બનવા પામી। વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો। અનેકવાર તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનો રોષે ભરાયા। વીજ તંત્રના ધાંધિયાથી કંટાળી મીણાપુર ગામના 30 થી વધુ લોકો હાજરે આવેદનપત્ર પાઠવ્યું। અનિયમિત વીજ પુરવઠાની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ થાય, લોકોને વીજ પુરવઠો નિયમિતપણે મળતો રહે તેવી વ્યવસ્થા કરવા મીણાપુરના ગ્રામજનોની માંગણી છે। એક બાજુ બફારો તો બીજી બાજુ વરસાદ તેવા સંજોગોમાં ખાસ કરી વૃદ્ધજનો અને નાના ભૂલકાઓની હાલત દયનીય બની। મીણાપુરમાં દિવસ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવા છતાં રાત્રિના સમયે પણ વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા કાયમી બની છે। ચાલો ગામ મીણાપુર ઝાલા હિતેશપાલસિંહ હરપાલસિંહ ઝાલા। આજ રોજ અમે ચુડા પીજીવીસીએલ કચેરીએ મીણાપુર ખેતીવાડી અને મીણાપુર જ્યોતિગ્રામ યોજનામાં વારંવાર થતી વીજ પુરવઠાની ખામી અને એના નિરાકરણ ન આવવા બાબતે ગામ લોકો ભેગા થઈ અને આ બાબતે રજૂઆત કરવા નાયબ ઇજનેરશ્રીને મળવા આવેલા, જેમને આવેદન પાઠવી અને અમારા પ્રશ્નોની રજૂઆત કરી છે। જે તે પ્રશ્નોની રજૂઆત કરતાં અમને એવું કીધું કે તમે આગળ કચેરીએ રજૂઆત કરો, કેમ કે એમને પણ અમારા તરફથી થોડી રજૂઆત કરી છે। તો હવે નજીકના સમયમાં ખેતીવાડી માટે અને ગામ માટે મળી જાય ટાઈમસર વીજ પુરવઠો, તે બાબત બને એટલી ઝડપી પ્રશ્નનું નિરાકરણ લાવવા વિનંતી। આવી અમારી બધા ખેડૂતો અને ગામ લોકોની લાગણી અને માગણી છે। ચાલો મારું નામ ઝાલા મેઘરાજસિંહ સબળસિંહ, ગામ મીણાપુર। આજે રોજ અમે ચુડા મુકામે પીજીવીસીએલની કચેરી આવ્યા છીએ કે જે અમારે હમણાં છેલ્લા 10-15 દિવસથી વાડીઓનો સદંતર પાવર મળતો નથી। ગામની જ્યોતિમાં પણ અમને અવારનવાર ઝટકા ઉપર ઝટકા આવે છે, જેથી કરીને બહુ મુશ્કેલી પડે છે ગ્રામજનોને। તો અત્યારે અમે ગામના 25 થી 30 નાગરિકો ગ્રામજનો અહીંયા આવી અને સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે। તો સાહેબે અમને બાંયધરી આપી છે કે જલ્દીથી જલ્દી તમારું આ લાઇટનો પ્રોબ્લેમ છે એ જલ્દીથી નિરાકરણ આવી જશે। અને અમે સાહેબને રજૂઆત કરી છે કે જો સાહેબ તમને જલ્દીથી જલ્દી આનું નિરાકરણ નહીં લાવો તો હજી અહીંથી તાજા માણસો લાવી અને અહીંયા ચુડા પીજીવીસીએલમાં અમારે રજૂઆત કરવી ન પડે એનું ખાસ ધ્યાન રાખી અને અમને જલ્દીથી પાવર પૂરતો આપો એવી અમારી માંગણી છે। દીપક વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।